બીજું, વાંચવું તો જોઈએ જ. વાંચ્યા વગર વાંચવાથી શું થાય છે કે એવું કહેવાય છે કે વાંચવાથી બ્રેનના જે સેલ્સ છે એ ડેવલપ થતા હોય છે. જે નોલેજ આપણે મેળવીએ છીએ, નોલેજ મેળવવાના ઘણા બધા રસ્તાઓ છે. યુટ્યુબમાં પણ વિડીયો જોઈને મેળવી શકાય, પોડકાસ્ટ સાંભળીને પણ જોઈ શકાય, અને નોલેજ જે છે તમે ઓડિયો બુકથી પણ મેળવી શકો છો, તમે મૂવી જોઈને પણ નોલેજ મેળવી શકો છો. એ અલગ છે, એ સ્ક્રીન નોલેજ છે એક રીતે જોવા જઈએ તો. એ ઓડિયો નોલેજ છે. પણ બુકનું જે નોલેજ છે, એવા રિસર્ચ થયેલા છે કે એનાથી મગજમાં અલગ પ્રકારના કોષો, જે ગ્રે સેલ્સ કહેવાય છે, એની વચ્ચે વ્હાઇટ સેલ હોય છે, એનું કોમ્બિનેશન એવી રીતે થાય છે કે તમારું રિફ્લેક્ટિવ બેન્ટ ઓફ માઇન્ડ ડેવલપ થાય છે. આ એક સાયન્ટિફિક એક ફેક્ટ છે. વાંચવાથી તમારી જે થિંકિંગ કેપેસિટી છે, લોજિકલ કેપેસિટી છે, એ બ્લન્ટ તો નથી જ થતી. શાર્પ થાય કે ના થાય, કેટલાક કિસ્સામાં, બધા કિસ્સામાં થાય જ છે. પણ અગેન આ તો રિસર્ચ છે, પણ મેં અનુભવ્યું છે. આઈ એમ ધ પ્રોડક્ટ ઓફ રીડિંગ. હું આજે જે કંઈ છું રીડિંગને કારણે છું.